હેલો ફ્રેન્ડ્સ શું તમારું માસિક અનિયમિત છે અને એના કારણે ચહેરા ઉપર ખીલ આવે છે, મૂછ કે દાઢી પર વાળ ઉગે છે, વજન તમારું વધી જાય છે, પેટનો ભાગ વધારે બહાર આવી ગયો છે? તો મિત્રો, આ દરેક પ્રશ્નોમાંથી બહાર કેમ આવવું એના માટે આજે આપણે વાત કરવાના છીએ. હા મિત્રો, એ પહેલાં એક રિઝલ્ટ જોઈએ. આ મેડમને પીસીઓડીનો પ્રશ્ન હતો, એના કારણે એનું વજન વધી ગયું હતું. અહીંયા આવીને એનું વજન તો ઘટ્યું છે, પરંતુ પીસીઓડીમાં બેસ્ટ રિઝલ્ટ લીધું છે. જો તમારે પણ આવું રિઝલ્ટ જોઈતું હોય તો રીલને ખાસ સેવ કરી દેજો અને મને ફોલો કરી દેજો. હા મિત્રો, આપણે જોઈએ કે પીસીઓડીમાંથી બહાર આવવા માટે શું કરવું પડે. તો મિત્રો, એના માટે જીવનશૈલીમાં થોડોક ફેરફાર કરીએ, ખોરાકમાં થોડોક બદલાવ કરીએ. કેવા ખોરાક લેવો જોઈએ? તો કે આખા અનાજ, કઠોળ, લીલા શાકભાજી, ફળ, તેમજ ખોરાકમાં પ્રોટીન વધારે લેવું, ફાઇબર વધારે લેવું અને કાર્બોહાઈડ્રેટ ઓછું લેવું. જો આટલો ફેરફાર કરીશું તો 100% આપણને પીસીઓડીમાં રિઝલ્ટ મળશે. મિત્રો, વધુ માહિતી માટે નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે, તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. રીલ એવા લોકોને શેર કરજો જેમને પીસીઓડીનો પ્રશ્ન છે. થેન્ક યુ ગાઈસ.